તુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુઃખ. હું કહેવા માંગુ છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે કુંભાર સમાજમાંથી આવો છો, તમે ઓબીસીમાં આવો છો. તમારે ઓબીસી ના જોઈતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ શું કામ રજૂ કરો? એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે, બીજી બાજુ ઓબીસીનો વિરોધ કરવો છે. એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ લીધો છે. વિચાર છે વ્યક્તિગત હોઈ શકે. આમ તો નગરબેન પોતે જ પ્રજાપતિ સમાજ પણ બક્ષીપંથ સમાજનો છે, અનામતનો લાભ પ્રજાપતિ સમાજને મળે છે. બહુ સ્પષ્ટતા સાથે મોદી સાહેબે કહ્યું છે કે આ વ્યવસ્થા જે બંધારણીય વ્યવસ્થા છે, બંધારણમાં જે અધિકારો આપ્યા છે ડૉક્ટર બાબા સાહેબ અને સમગ્ર ટીમે, એમાં કોઈ ઊની આંચ આવવાની નથી, એમાં લેશ માત્ર ફેરફાર થવાનો કોઈ જ અવકાશ નથી. એટલે વ્યક્તિગત રીતે કોઈ પોતાની છબી ચમકાવવા માટેની કોઈ વાત કરતા હોય તો એ વિપક્ષવાળાને એમનો